હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ 5મું એટલે કે જે સફરના હિસાબો છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં જાન્યુઆરી 2025માં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજો દાખલો પૂછાઈ ગયેલો છે એ જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એક વહાણ જલયાત્રા તારીખ 1/1/2024ના રોજ નવલખીથી ન્યૂયોર્કની સફર શરૂ કરે છે અને તારીખ 13/3/2024ના રોજ પાછું ફરે છે. સફરની માહિતી નીચે મુજબ છે. નૂર વીમો આપ્યો છે, પ્રાઇમેજ નૂર પર આપ્યું છે, એડ્રેસ કમિશન જતી સફર પર 4%, એડ્રેસ કમિશન વળતી સફર પર 5%, વહાણ પર ઘસારો વાર્ષિક 1,20,000, મેનેજરને કમિશન 10,000, નૂર જતી સફરનું 7 લાખ, નૂર વળતી સફરનું 3 લાખ, બંદર પરની મજૂરી 1 લાખ, કેપ્ટનનો પગાર વાર્ષિક 4 લાખ, વહીવટી ખર્ચા માસિક 7,500, પગાર અર્ધવાર્ષિક આપ્યો છે 25,000, વહાણનું વીમા પ્રીમિયમ 3 માસનું 10,000, બળતણ વાર્ષિક આપ્યા છે 2,20,000, પરચુરણ ખર્ચા 15,000, વપરાયેલ માલસામાન 1,20,000, પેસેન્જર ભાડું 75,000 અને ટપાલ ભાડું 25,000 આપેલું છે. અને આપણે એમ કીધું છે કે ભાઈ સફર ખાતું તૈયાર કરો. બરાબર છે, એકદમ બેઝિક દાખલો છે. બરાબર છે, જો બેઝિક આપણને સફર ખાતું આવડતું હોય, બરાબર, કઈ માહિતી ક્યાં રાખવાની છે બસ આટલી ખબર હોય તો આપણને ખૂબ જ સારી રીતે દાખલો છે એ આવડી જશે. કાંઈ વધારાની ગણતરી આ દાખલામાં આપેલી નથી. ખૂબ જ ઇઝી દાખલો છે. આપણે પહેલાં સફર ખાતું તૈયાર કરી લેશું. બરાબર છે કે વહાણ જલયાત્રાનું તારીખ 1/1/2024થી 13/3/2024 સુધીનું સફર ખાતું. પહેલાં તો આપણે સફરના દિવસો આપણને પ્રોપર ડેટ આપેલી નથી. બરાબર છે, એટલે કે આપણને પ્રોપર માસ આપેલા નથી. બરાબર છે, આપણને વચ્ચે જે છે એ યાત્રા પૂરી થઈ જાય છે. પહેલાં આપણે દિવસો ગણી લઈ. બરાબર છે, તો 1/1/2024 એટલે કે જાન્યુઆરીના આપણા 31 દિવસો, આખી જાન્યુઆરી જશે. ફેબ્રુઆરી, હવે 2024 છે તો 24 છે એ લીપ યર છે, એટલે કે ફેબ્રુઆરીના આપણે છે એ 29 દિવસો લેવા પડશે. અને માર્ચના આપણે છે એ 13 દિવસ છે એ થશે. બરાબર છે, પહેલા મહિનાના 31, બીજાના 29 અને 13, એટલે કે ટોટલ કરશું આપણે એટલે 31 + 29 + 13 એટલે કે 73 દિવસની સફર આપણી થશે. બરાબર, કેટલા દિવસની થશે તો કે 73 દિવસની થશે. અને ટોટલ દિવસ આપણે છે એ 366 થાય. બરાબર, પણ અહીંયા આપણે ગણતરી જો કરવા જાય તો 366 ભાગ્યા 73 આપણે કરીએ તો 5 જ ભાગ પડે છે. બરાબર, એટલે કે આપણે 73 ભાગ્યા 366 કરીએ તો પણ આપણે જો ભાગ હલાવીએ તો 1/5 જેટલો ભાગ જ થાય છે. એટલે અહીંયા આપણે 1/5 જ રાખશું. બરાબર છે, એટલે કે જ્યારે આપણે સફરના સમયગાળામાં કોઈ ખર્ચો ડાયવર્ટ કરવાનો થશે એવી સિચ્યુએશનમાં આપણે એ ખર્ચાનો વાર્ષિક ભાગ લઈ અને એનો 1/5 ભાગ સફરના ખર્ચ તરીકે ઉમેરી દઈશું. બરાબર છે, તો આ વસ્તુ આપણે આમે દરેક દાખલામાં કરીએ જ છીએ, પણ અહીંયા આપણે 1/5 લઈશું. દાખલોના સમયગાળાનો વાત આપણે કરી લીધી. બરાબર છે, કેટલો સમયગાળો આપણે રાખવાનો છે. દાખલો સ્ટાર્ટ કરીએ. બરાબર છે, બધામાં ખાલી માહિતી જ આપી છે આપણે. બરાબર, તો જવા જ દેવાનું છે. આપણે માહિતી જોતું કરતું જવાનું છે. બરાબર છે, હવે પહેલાં કીધું છે નૂરનો વીમો 2%. તો નૂરનો વીમો 2%, પણ કેનો તો કે નૂરનો. બરાબર છે, નૂરનો વીમો નૂરના 2% રાખવાનો છે. બરાબર છે, તો પહેલાં તો આપણે નૂર લેવું પડશે. બરાબર, તો જતી સફરનું નૂર છે 7 લાખ. અહીંયા હું જરાક નૂર લખી નાખું. નૂર આપણી આવક છે, સફર ખાતામાં જમા બાજુ. જતી સફરનું નૂર છે 7 લાખ, તો અહીંયા હું 7 લાખ લખી નાખું છું. અને વળતી સફરનું નૂર છે આપણી પાસે 3 લાખ. તો ટોટલ થઈ જશે 7 ને 3 10 લાખ. અત્યારે માત્ર આમ રાખું છું. બરાબર છે, અને આ સિવાય પ્રાઇમેજ છે એ નૂરના 10% છે. પ્રાઇમેજ છે એ નૂરના કેટલા ટકા છે? 10% છે. તો અહીંયા હું પ્રાઇમેજ પણ સાથે કરી નાખું છું. બરાબર, તો એમાં જતી વખતે
નૂરના 10% એટલે કે જતી વખતના નૂર છે 7 લાખ, તો એના 10% 70,000 મારું પ્રાઇમેજ થશે. અને વળતી વખતનું નૂર છે મારું 3 લાખ, તો વળતી વખતનું પ્રાઇમેજ થશે એના 10% એટલે 30,000. એટલે પ્રાઇમેજ પણ ટોટલ જો હું કરી અને મૂકી દઉં તો 1 લાખ થશે. બરાબર છે. ચાલો હવે આપણે નૂર મળી ગયું, પ્રાઇમેજ મળી ગયું, તો હવે આપણે છે એ વળી પાછા નૂર વીમા પર આવી જાય. તો અહીંયા આપણે લખશું નૂર વીમો. તો નૂર વીમો કેટલા ઉપર હોય તો કે બધાય ઉપર. બરાબર. જેટલું નૂર અને પ્રાઇમેજ આપણે છે એ બધાય ઉપર આપણે નૂરનો વીમો લેવો પડે. બરાબર. તો 10 લાખ પ્લસ 1 લાખ એટલે ટોટલ થશે 11 લાખ. બરાબર છે. નૂર વીમો થશે 11 લાખ. કેટલા ટકા છે તો કે આપણું ટોટલ નૂર છે 11 લાખ, એના 2%. તો અહીંયા 2% આપણે જે છે એ લેવું પડશે. તો ગુણ્યા 2% એટલે કે 22,000 મારો નૂર વીમો થશે. ચાલો પ્રાઇમેજનું કામ થઈ ગયું છે. એડ્રેસ કમિશન જતી સફર પર 4%. ચાલો તો એડ્રેસ કમિશન અહીંયા જ લખી નાખશું. ચાલો જતી સફર પર કેટલા છે તો કે 4%. તો જતી સફર મારી છે કેટલી તો કે 7 લાખનું નૂર છે અને પ્રાઇમેજ છે 70,000નું. તો ટોટલ થશે 7,70,000 અને એના પર મારે 4% શું દેવાનું છે એડ્રેસ કમિશન 30,800 રૂપિયા આપણું કમિશન થશે. તો 30,800 જતી સફર. અને વળતી વખતે 3 લાખનું નૂર છે અને 30,000 પ્રાઇમેજ છે એટલે 3,30,000 અને વળતી વખતનું એડ્રેસ કમિશન છે 5%. તો એને ગુણ્યા 5%. તો એ થાય છે 16,500. 16,500 છે એ મારું વળતી વખતનું શું થશે એડ્રેસ કમિશન. ટોટલ એડ્રેસ કમિશનની વાત કરી અને 12 મૂકી દઈ તો 30,800 પ્લસ 16,800 એટલે એ થઈ જશે 47,300 એડ્રેસ કમિશન. પછી છે વહાણ પર ઘસારો વાર્ષિક 1,20,000. ચાલો તો અહીંયા આવશે ઘસારો કેટલો છે તો કે વાર્ષિક 1,20,000. વાર્ષિક આપ્યો છે 1,20,000 અને આપણે એક પંચમાંશ લેવાનો છે એટલે એને ગુણ્યા 1/5. બરાબર. વાત થઈ ગઈ આપણી શરૂઆતમાં 1,20,000 ભાગ્યા 5 તો 24,000 મારે ઘસારો માટે વાળવાનો થાય. પછી છે મેનેજરને કમિશન 10,000. એમાં કાંઈ ગણતરી નથી તો ડાયરેક્ટ હું મેનેજરનું કમિશન ખર્ચ તરીકે અહીં માઇનસ કરી નાખીશ. તો મેનેજરનું કમિશન કેટલું છે 10,000. એમાં કાંઈ ગણતરી નથી. 10,000 ના 10,000 મેં મૂકી દીધા. નૂરની વાત થઈ ગઈ. જતી અને વળતી બંને સફરનું કામ થઈ ગયું. બંદર પરની મજૂરી. તો બંદર પરની મજૂરી છે 1 લાખ. તો પૂરેપૂરો ખર્ચ આપણે લેવો પડશે. બરાબર છે. તો અહીંયા આપણે બંદર પર મજૂરી કેટલી છે તો કે 1 લાખની. ઓકે. પછી છે કેપ્ટનનો પગાર છે વાર્ષિક. ચાલો તો કેપ્ટનનો પગાર વાર્ષિક આપેલો છે. ચાલો તો 4 લાખ વાર્ષિક આપેલો છે. પણ મારે વાર્ષિક નહીં પણ જેટલો સફરનો સમયગાળો છે એ પ્રમાણે મારે ખર્ચ માંડી વાળવો પડે. તો એક પંચમાંશ હું જો કરવા જાઉં તો 4 લાખ ભાગ્યા 5 તો એ થઈ જશે આ 80,000. બરાબર. તો કેપ્ટનનો પગાર થઈ જશે મારો 80,000. ચાલો કેપ્ટનના પગારની વાત થઈ ગઈ. પછી છે વહીવટી ખર્ચા માસિક છે 7,500. તો વહીવટી ખર્ચા માસિક આપ્યા છે. તો માસિક આપ્યા હોય તો પહેલાં મારે આને વાર્ષિકમાં કન્વર્ટ કરવા પડે. શું કરવું પડે? વાર્ષિકમાં કન્વર્ટ કરવા પડે. તો 1 માસના 7,500 તો એને ગુણ્યા પહેલાં મારે 12 કરવા પડશે અને પછી મારે એના એક પંચમાંશ કરવા પડશે. બરાબર છે. પહેલાં મારે 7,500 વાર્ષિક છે માસિક છે તો એના વાર્ષિક કન્વર્ટ કરવા પડશે એટલે કે 12 માસના લઈ અને પછી એના એક પંચમાંશ કરવા પડશે. તો અહીંયા હું 7,500 ગુણ્યા 12 ભાગ્યા 5
તો 18,000 મારા વહીવટી ખર્ચા થશે. તો 18,000 વહીવટી ખર્ચા. પછી છે પગાર અર્ધવાર્ષિક આપ્યો છે. ચાલો તો પગાર આપ્યો છે અર્ધવાર્ષિક 25,000. પગાર કેટલો આપ્યો છે? અર્ધવાર્ષિક. અર્ધવાર્ષિક આપ્યો છે એટલે 6 માસનો આપ્યો છે. અમારે 12 માસનો લેવો હોય તો મારે એને ડબલ કરવો પડે, બરાબર છે. 6 માસનો 25,000, તો એને ગુણ્યા હું 2 કરું તો મારી પાસે વાર્ષિક પગાર આવી જશે. 25 દુ 50 એટલે 50,000 મારો વાર્ષિક પગાર. અને પછી એના મારે કેટલા કરવા પડશે? 1/5 આખા વર્ષનો ભાગ પાડવો પડશે. 1/5 સફરના પ્રમાણમાં, બરાબર છે. આ પણ મારે સફરના પ્રમાણમાં લેવું પડશે. તો 25,000 એને ગુણ્યા 2/5, તો 10,000 રૂપિયા મારા પગારના, બરાબર. તો એ પણ મારે સફરના પ્રમાણમાં મેં માંડી વાળ્યા. પછી છે વહાણનું વીમા પ્રીમિયમ 3 માસનું, બરાબર છે. તો અહીંયા આપણે લખશું વહાણ વીમા પ્રીમિયમ કેટલા માસનું છે? તો કે 3 માસનું છે, બરાબર છે. તો હવે મારે પહેલાં તો 3 માસનું છે ને ત્યાં મારે કેટલા કરવા પડશે? તો કે વાર્ષિક કરવા પડશે, બરાબર છે. તો પહેલાં મારે શું કરવું પડશે? તો કે દાખલા તરીકે અહીંયા મારે સમજાવું હું તમને. 3 માસનું કેટલું છે? તો કે 10,000, બરાબર. તો અમારે જોઈ છે કેટલા માસનું? તો કે મારે પહેલાં જો વર્ષના ભાગ પાડવા હોય તો મારે પહેલાં વાર્ષિક લેવું પડે, બરાબર છે. તો મારે 3 માસે 10,000 છે, તો 12 માસે કેટલા? બરાબર છે. તો પહેલાં હું ત્રિરાશિ મૂકી દઉં. તો 10,000 ગુણ્યા 12/3, બરાબર. તો એ આવશે 40,000. કેટલા? વાર્ષિક, બરાબર. પણ હવે હું એમ કહું કે મારે ડાયરેક્ટ 40,000 નથી લેવા, મારે તો અહીં કંઈ ગુણા કરું ત્યારે થાય, બરાબર છે. તો હું 3/12 કરું, 12/3 કરું, સોરી, બરાબર છે. તો કેટલા આવે? તો કે 4. એટલે કે હું 4 હારે ગુણાકાર કરીશ ને તો મને જે છે એ શું મળી જશે? તો કે વાર્ષિક મળી જશે, બરાબર છે. 3 માસનું છે એટલે 3 ચોકું ને 12, એના 4 ગણા કરું ને એટલે મને વાર્ષિક મળી જાય, બરાબર છે. તો એને ગુણ્યા 4 એટલે કે 40,000 આમાં મને મળી જશે, બરાબર છે. 40,000 મને મળી જશે. તો 10,000 ગુણ્યા 4 એને ગુણ્યા 1/5, બરાબર છે. એટલે કે 10,000 ગુણ્યા 4 એને ભાગ્યા 5, એટલે 8,000 મારું વીમા પ્રીમિયમ થઈ જશે. મારે વહાણના સમયગાળામાં એટલે કે મારા સફરના સમયગાળામાં મારે ખર્ચ જોતો હતો એટલે મેં 10,000 પહેલાં 3 માસનું હતું એટલે કે વર્ષના 4 એવા મારે દેવા પડે, એટલે કે 10 ચોખ્ખું 40, એટલે 40,000 એને ભાગ્યા 5 એટલે 8/50 40, 8,000 મારું વહાણનું વીમા પ્રીમિયમ. ચાલો પછી છે બળતણ આપ્યું છે આપણને, તો એ પણ મારો ખર્ચ છે, બરાબર. એ વાર્ષિક આપ્યું છે તો 2,20,000 વાર્ષિક છે. તો મારે કાંઈ નહીં, સમયગાળામાં કન્વર્ટ કરવાનું છે, તો એને ગુણ્યા 1/5, બરાબર. વાર્ષિક છે એટલે એને કાંઈ મારે બીજું ચેન્જ કરવું પડશે નહીં, એટલે 4,40,000, સોરી 44,000 મારી પાસે બળતણ. ચાલો પછી છે પરચુરણ ખર્ચા. તો પરચુરણ ખર્ચા પૂરેપૂરા મારે સફર ખાતામાં આપવા પડશે. તો પરચુરણ ખર્ચા કેટલા છે? તો કે 15,000. વપરાયેલ માલ સામાન, તો અહીંયા પણ વપરાયેલ માલ સામાન 1,20,000 પૂરેપૂરો વપરાશ છે એટલે મારે અહીંયા પૂરેપૂરું આપવો પડશે. પેસેન્જર ભાડું મારી આવક છે, તો અહીંયા આવશું પેસેન્જર ભાડું કેટલું છે? તો કે 75,000. અને ટપાલ ભાડું પણ આ મારી આવક છે, તો અહીંયા હું ટપાલ ભાડું 25,000 એ પણ મેં લખી નાખ્યું, બરાબર છે. ચાલો તો બધી જ વસ્તુ મેં જોઈ લીધી છે, બરાબર. તો હવે આપણે છે એ શું કરવાનું છે? તો કે સફર ખાતું બંધ કરવાનું છે. બધી વસ્તુ આપણી પાસે આવી ગઈ છે, તો સફર ખાતું બંધ કરીએ. 10 લાખ પ્લસ 1 લાખ પ્લસ 75,000 અને પ્લસ 25,000,
ચાલો તો એ આવશે 12 લાખ પૂરા. તો અહીંયા આપણે ટોટલમાં 12 લાખ. અને આજુ વખતે આપણે મેનેજરને કમિશન છે એ આપી દીધું છે, બરાબર છે. 10,000 હતું આપણું, બરાબર છે. મેનેજરને કમિશન આપી દીધું છે એટલે હવે આપણે એની કાંઈ ગણતરી કરવાની જરૂર નથી. એટલે ડાયરેક્ટ જે આવશે આપણો સફર ખાતાનો નફો આવશે. કેટલો આવશે તો કે 22,000, 47,300, 24,000, 10,000, 1,80,000, 18,000, 10,000, 8,000, 44,000, 15,000 અને 1,20,000. ચાલો તો એ આવશે 4,98,300 ટોટલ. અને એમાંથી આપણે 12 લાખ આપણી આવક છે માઇનસ કરીએ તો 7,01,700 આપણો સફર ખાતાનો નફો. આ આવી જશે આપણો સફર ખાતાનો નફો. સફર ખાતું થોડુંક ટૂંકું છે, બરાબર છે, પણ પછી આપણે લાઈન દોરી કરી નાખશું, બરાબર છે. તો આ થઈ ગયો આપણો 2025માં પૂછાયેલો દાખલો, બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.